વ્યક્તિની સાથે આપણો સંબંધ તૂટી જાય અને તેમ છતાંય તે આપણી અને એ વ્યક્તિની અંગત વાતો સચવાય, એને આપણી અંદર રહેલી ખાનદાની કહેવાય. કોઈ વ્યક્તિને આપણે બદલો લઈ શકવાની તાકાત ધરાવતા હોય, તેમ છતાંય આપણે એને માફ કરી દઈએ તો એ વ્યક્તિને આપણી સામે આપણી અંદર રહેલી એને ખમીરી કહેવાય. અને એનાથી વિશેષ કે સત્યના પક્ષે તમે ન્યાય આપો. એક બાજુ તમારું કોઈ પારકું ઊભું હોય ને એક બાજુ તમારું કોઈ પોતાનું ઊભું હોય, અને એનામાં સાચું કોણ છે ને ખોટું કોણ છે, તમે સત્યપ્રિય બનો તો એને તમારી અંદર રહેલી ખુમારી કહેવાય. અને જ્યારે તમારે ખાઈને ખાવાના થતા હોય ને તેમ છતાંય હજારો હાથવાળાએ થોડુંક આપણને આપ્યું છે અને આપણે થોડુંક આપણા સમાજ માટે આપીએ, આવી જ્યારે નીતિ આપણી અંદર હોય ત્યારે એને આપણી અંદર રહેલી દાતારી કહેવાય. આ ખમીરી, ખુમારી, દાતારી અને ખાનદાની જે લેવા પટેલ સમાજ, જે પાટીદાર સમાજની અંદર છલોછલ ભરી છે, ફરીથી એ પાટીદાર સમાજ મારી અહીંયા શ્રોતાજન તરીકે ઉપસ્થિત થયો છે. ફરીથી આપ સૌના ચરણોમાં નતમસ્તક વંદન. અને વંદનની વાત આવે છે ત્યારે આ મંચ ઉપરથી 7 વ્યક્તિને આજે એકનો ઉમેરો થાય છે મારી ભાષામાં કે 7 વ્યક્તિને વિશેષ વંદન કરવા છે. પહેલાં વંદન હું હંમેશા વ્હાઇટ મિલિટરી ફોજ એવા શબ્દ વાપરું છું કે આપણા પૂજ્ય વડીલો, એમાં બા પણ આવે ને દાદા પણ આવે, કે જેમના થકી આપણા સંસ્કારનું સિંચન થયું છે. એ ન હોત, એની કેળવણી આપણને ન હોત તો ક્યાંક આપણી અંદર પણ એ જુસ્સો એ ન આવત કે જેના લીધે આપણે ગર્વભેર સમાજની વચ્ચે ઊભા રહી શક્યા હોત. બીજા વંદન એ દરેક પિતાશ્રીને કે જેણે કાળી મજૂરી કરી છે, ઠંડુ ટિફિન પણ ખાધું છે કારણ કે પોતાનો પરિવાર ગરમા ગરમ જમી શકે. એના પછી ત્રીજા વંદન એ દરેક માતાને કે જેણે સવારમાં 5 વાગે ઉઠીને દરવાજો ખોલે ત્યારથી લઈને સાંજે 8 કે 10 કે 12 વાગે દરવાજો બંધ કરે ત્યાં સુધીમાં પોતાનું સંપૂર્ણ જીવન છે પોતાના બાળકો માટે, પોતાના પરિવાર માટે અને પોતાના વૃદ્ધ મા બાપની સેવામાં સમર્પિત કર્યું છે. એના પછીના વંદન આજના યુવાધનને કે બેટા એક પણ આપણે એવું કામ નથી કર્યું કે આપણા મા બાપને લાંછન લાગે. આપણું આજ યુવાધન, આપણી જે યુવાની છે એને ખૂબ સરસ મજાની આપણે જીવી રહ્યા છીએ. આજના યુવાધનને વંદન. એના પછીના વંદન દાતાશ્રીઓને વંદન. એમ કહેવાય કે દાતા છે ને એ 2 રીતના હોય. એક દાતાશ્રી એવા હોય કે નામ લખાવીને ભાગી જાય, વર્ષ ગોતીએ તો મળે નહીં. અને બીજા દાતાશ્રી એવા હોય કે તારો કે તેજસ ચંદ્ર છીપે નહીં, સૂરજ છીપે નહીં, બાદલ છાયો, રણે ચડ્યો રજપૂત છીપે નહીં, દાતા છીપે નહીં, માંગન આયો. દાતાને ખબર પડી જાય કે આ સમાજને, આ સંસ્થાને, આ પરિવારને, આ જગ્યાને ક્યાંક મારી જરૂર છે અને મારે હજારો હાથવાળાએ મને આપ્યું છે તો મારે આપવું પડે. એવા દાતાશ્રીઓ છે, એમને પણ નતમસ્તક વંદન. અને એના પછીના વંદન આયોજક સમિતિને. કેટલા સમયથી કદાચ બેન કેન્યાથી ને ભાઈ કેન્યાથી તો હમણાં આવ્યા હશે, પણ અહીંયા જે આયોજન સમિતિ તમારી હશે, જે કાર્યકરો કામ કરી રહ્યા છે, એ દરેક વ્યક્તિ કદાચ છેલ્લા 1-2 મહિનાથી રાત દિવસ સૂતા પણ નહીં હોય અને અહીંયા કામ કરી રહ્યા છે. તેમ છતાં આયોજનની અંદર વિઘ્ન નાખવાવાળા ઘણા એવું કહેતા હોય કે આજ પહેલું ઝુમર ત્યાં ને એ ફિટ કર્યું હોત ને તો સારું હતું. ઘણા હોય આવું કહેતા હોય, પણ માતાઓ બહેનો અહીંયા બેઠા હશે એને ખબર હશે કે જ્યારે આપણે દૂધ દોઈએ, આપણે ભેંસને કે ગાયને આપણે આંચળ આપણે પકડીને દૂધ દોઈએ, કદાચ દીકરીઓને આ બાબતનો અનુભવ નહીં હોય, પણ માતાઓ બહેનો જ્યારે દૂધ દોવે ત્યારે એની અંદર ઈતડી નામની એક નાની જીવાત હોય. દોવાની શરૂઆત થાય ને ત્યારે ઈતડી નીચે ન આવે, દૂધ આવતું હોય ને એ બાજુ ન આવે, એ ઉપર જતી રહે. કેમ ભાઈ? એ દૂધ પીવે તો કંઈ વાંધો, પણ અમુકના જન્મ હોય ને એ જ લોહી પીવા માટે થયા હોય. એટલે આયોજક સમિતિને કદાચ કોઈ કટાક્ષ કરે કે કોઈ એમ કે પાછળનું બોર્ડ નીકળી ગયું હતું, પણ 2 હાથ જોડીને આયોજક સમિતિને વંદન કે 3 દિવસનો આટલો સરસ મજાનો આટલા મેનેજમેન્ટથી કામ કરે છે ને, એ રાત દિવસ ઊંઘી નથી શકતા. ફરીથી એક વખત તાળીઓ મારા માટે નહીં પણ એમના માટે પાડો કે એમના મેનેજમેન્ટ છે ને એમને વંદન છે. અને એના પછીના છેલ્લા વંદન છે કે આજના સારસ્વત મિત્રોને, ભાઈ બહેનોને, આજના શિક્ષકોને વંદન છે કે જેમણે પોતાનું જીવન છે એ ઘસી નાખ્યું છે. હમણાં મેં સાંભળવા મળ્યું કે બેન, નામ મને ભૂલાઈ ગયું, કે 1993થી કાર્યરત છે. મારો તો જન્મય નહોતો થયો એ 1994ની અંદર, કે 1993થી સતત એક કાર્યની અંદર, એક સેવાની અંદર, એક સંસ્થાની અંદર તમારે કાર્યશીલ રહેવું એ પણ ક્યાંક તમારી નીતિમત્તા બતાવે છે. એટલે આવા શિક્ષકો છે એને પણ નતમસ્તક વંદન. અને અહીંયા પાટીદાર સમાજનો ઉપસ્થિતિ છે ત્યારે આપણે એમ કહેવાય કે પાટીદાર સમાજના લક્ષણો કેવા હોય, એ વ્યક્તિ ઉપરથી આપણે કેવી રીતે ઓળખી શકીએ કે પાટીદાર સમાજમાંથી આવે છે. ત્યારે એક લીટી મારે બોલવાની છે અને એક લીટી તમારે બોલવાની. ફરીથી મારે તમને ટકોરો મારીને જાગૃત કરવાના છે કે તમે જાગો છો, બપોર વચ્ચે સૂઈ ન જાઓ પ્લીઝ. મારું સુરતથી અહીંયા આવવું વસૂલ થવું જોઈએ. સૌથી પહેલી વાત, સરળ જ્યાં સૌનો સ્વભાવ
ઈ પાટીદાર સમાજ, બોલો. સરળ જ્યાં સૌનો સ્વભાવ, ઈ પાટીદાર સમાજ. તમારે ઈ પાટીદાર સમાજ આટલું જ બોલવાનું છે, બરોબર? સરળ જ્યાં સૌનો સ્વભાવ, છેતરાય પણ છેતરે નહીં. બધા આની અંદર કદાચ જોડાશે ને તો વધારે મજા આવશે. મોદી સાહેબ બોલવા ઉપર, તાળી પાડવા ઉપર ક્યાંય ટેક્સ નથી મૂક્યો. પ્રામાણિકતા જેની ઓળખ, સંતોષી ને બુદ્ધિશાળી. બહેનો તરફથી બોલે અહીંયા મને કોઈ વાંધો નહીં આવે. અહીંયા કોઈ બેઠા હશો ને એના કાનની અંદર ધાક નહીં પડે. ફરીથી કહું છું કે આપ આની અંદર જોડાવશો તો વધારે મજા આવશે, કારણ કે આપણો જ સમાજ છે ને, આપણે જ વિષયની વિશે વાતો કરવી છે કે આપણા સમાજના લક્ષણો શું છે. પરસ્પર ખૂબ સંપ અને સહકાર, ખાનદાની, ખમીરી, ખુમારી ને દાતારી, જેના લોહીની અંદર છલોછલ, પરસેવો પાડીને જે ખાય, કોઠા સૂઝમાં જેને કોઈ પૂગે નહીં, જેના યુવાનો રાષ્ટ્ર માટે ખપી જાય, જે બોલ્યા પછી ફરે નહીં, જે દિલ ખોલીને દાન આપે, જેની વાણીને વર્તનમાં વજન પડે, જે વડીલોનો પડ્યો બોલ ઝીલે, જે સમાજની વિરુદ્ધ કદી જાય નહીં, જેની સ્ત્રી કદી મર્યાદા ન ઓળંગે, અને જેના પુરુષ કદી વ્યસનથી નાતો તોડે, ઈ પાટીદાર સમાજ. આપને ગર્વ નથી થતો કે પાટીદાર સમાજ સાંભળવા વાળો નથી બેઠો? આ ગર્વની વાત છે. અને દાન અલગારીએ, તખતદાન રોહડિયાએ લખ્યું છે કે કણબીની જાત એટલે કોણ? ખેડૂતના પુત્ર એટલે કે કોણ? કે ઝાંઝવાના જળની પાછળ પડે નહીં, ઈ કણબીની જાત. અને કલ્પનાને ઘોડે ચડે નહીં, ઈ કણબીની જાત. પોતાની મહેનતના પરસેવાનું બનાવીને અમૃત, આખી જિંદગીમાં કોઈ દી કોઈને નડે નહીં, ઈ કણબીની જાત. એક વખત તમારા માટે તાલી પાડો તો. મને એવું લાગે તમે સૂતા છો, મજા નથી આવતી? હા કે ના? હા, મજા આવે છે ને? તો આપણે ચાલુ રાખીએ, નકર આપણો નેક્સ્ટ કાર્યક્રમ ચાલુ કરીએ આપણે પાછો બીજો. હા, તો વાંધો નહીં. અને ખાસ હવે દીકરીઓ માટે વાત ઉપર જવું છે, ત્યારે મહાપુરુષોએ ખૂબ મજાની વાત કરી છે કે કદાચ આ દેશનો, આ સમાજનો, આ હિન્દુસ્તાનનો પુરુષ પોતાનો માર્ગ ભૂલશે તો ચાલશે, હજી ચાલશે, આ સમાજ એને ચલાવી લેશે. પણ આ દેશની વિરાંગના, આ દેશની સ્ત્રી કદી જો એની મર્યાદા ચૂકી તો કદાચ હિન્દુસ્તાનનો નકશો છે ને એ પણ ભૂસાઈ જશે. એટલે દીકરીઓ માટે મારે ખાસ કહેવું છે કે બેટા, તમે થોડા ઘણા પૈસા ગુમાવો છો તો તમે કંઈ નથી ગુમાવ્યું. તમે થોડું ઘણું સ્વાસ્થ્ય ગુમાવો છો તો તમે થોડુંક એવું કંઈક ગુમાવ્યું છે. પણ જ્યારે બેટા તમે દીકરીઓ તમે તમારું ચરિત્ર ગુમાવો છો ત્યારે યાદ રાખજો કે તમે સર્વસ્વ ગુમાવ્યું છે. બે ત્રણ નારી શક્તિની મારે વાતો કરવી છે કે એવી કઈ નારી શક્તિ કે જેના જીવનની અંદર અખૂટ એણે સંઘર્ષ કર્યો છે, તેમ છતાંય તે આપણી સમક્ષ આજે હસતા મુખે અને ખૂબ સારી એવી સત્તા લઈને ઊભી છે. સૌથી પહેલી વાત કે આજે દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈને આવેલા દ્રૌપદી મુર્મુજી, એની મારે વાત કરવી છે કે સૌથી પહેલા એવા વ્યક્તિ કે જે રાજ્યપાલ તરીકે, ઝારખંડના રાજ્યપાલ તરીકે પણ 6 વર્ષ હતા, આદિવાસી સમાજના મહિલા હતા, અને એ પછી રાષ્ટ્રપતિ તરીકે પણ જ્યારે એ આવ્યા, પોખાયા, નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે નામ ડિક્લેર કર્યું ત્યારે આપણે ચહેરો જોઈને એવું લાગ્યું હતું કે આ બેન છે શું કરી શકશે. પણ એને ક્યારેય પાછળનું એનું હિસ્ટ્રી છે એ ક્યારેય જાણવાની પ્રયત્ન કર્યો ખરા? આવો.